હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે દૂધી દાળનું શાક બનાવી લઈશું। દૂધીને આ રીતે સારી રીતે છાલ કાઢીને નાના નાના પીસીસ કરી લેવાના છે। આ શાક આપણે કુકરમાં બનાવશું તો પણ એકદમ ટેસ્ટી બનશે। 3 મોટી ચમચી તેલ, હિંગ, આ રીતે સૂકા મરચાં એડ કરીને, લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરીને જે દાળને આપણે પલાળીને રાખેલી છે એને એડ કરી દેવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। દાળ 2 થી 3 મિનિટ સારી રીતે કૂક થઈ જાય એ પછી આ રીતે દૂધી એડ કરી દેવાની છે। દૂધી એકદમ ફ્રેશ લેશો તો શાક ખાવાની ખૂબ જ મજા આવશે। હવે સારી રીતે મસાલા બધા જ આ રીતે સેટ થઈ જાય 2 થી 3 મિનિટ મિક્સ કરીને 2 મોટા આ રીતે ટામેટા લઈને એના થોડા પીસીસ કરીને એડ કરી દેવાના છે। કેમ કે આ શાક ખાટું મીઠું અને થોડું ગળ્યું હશે તો ખૂબ જ ટેસ્ટી એવું લાગતું હોય છે। અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને એક નાનો એવો ટુકડો ગોળનો એડ કરી દેવાનો હોય છે, જેનાથી એકદમ શાકની અંદર બેલેન્સ જળવાઈ રહેશે અને 3 વિસલ કરી લેવાની છે। શાક આપણું તૈયાર છે। તો તમે પણ આ શાક ઘરે આ રીતે